જય જય કોળી સમાજ. એનું આપણે પણ બોલવાનું છે. જય જય કોળી સમાજ. અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર્ડ દિલ્હી આપણા સૌના માનનીય પ્રદેશના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય અધ્યક્ષ આપણા વિરેન્દ્ર કશ્યપજીનું જોરદાર સ્વાગત કરું છું, અભિવાદન કરું છું, વંદન કરું છું. આ જ રીતે મિત્રો આપણે સૌને એક દાખલો લેવાનો છે. અજીત કાકાએ વાત કરી ને, અજીત કાકાની એજ જે છે ને 92 વર્ષ છે. કેટલી? 92 વર્ષ. હજુ એ સમાજ માટે કામ કરે છે. જોરદાર તાળીઓથી બિરદાવો. આદરણીય ભાઈ શ્રી મનુભાઈ ચાવડા, આદરણીય ભાઈ શ્રી કરશનભાઈ, કર્મચારીના મંડળના અધ્યક્ષ ભાઈ શ્રી રાજુભાઈ, અમારા ગુજરાત રાજ્યના યુવા પ્રમુખ અમારા ભાઈ શ્રી દિવેશભાઈ, મારા સાથી મિત્ર, અને બહુ ભલે અમારા જેવાની હાઈટ આમ નાની હોય પણ કામ બહુ મોટા મોટા કરે છે ભાઈ શ્રી કનુભાઈ. આજે ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું કે એક સાથે લીગલ સેલના આપણા સમાજના એડવોકેટોને એક સાથે આટલા જોયા બદલ હું એમનો પણ આભાર માનું છું ને કિશોરભાઈનો અભિવાદન કરું છું. આજે આપણા અખિલ ભારતીય પ્રદેશ કારોબારીમાં બહેનોની સંખ્યા ખૂબ મોટી છે. હું બેન ઝંખનાબેનને અભિવાદન કરીશ અને એમને પણ હું લાખ લાખ બિરદાવું છું. બેન શ્રી રીટાબેનને પણ હું લાખ લાખ બિરદાવું છું અને હજુ પણ આવતા દિવસોમાં વધારે પડતા બહેનો અહીંયા ઉપસ્થિત રહે એમને પણ હું બિરદાવું છું. ભાઈ શ્રી રંજનાબેન મંચ પર બિરાજમાન આપ સૌ મહાનુભાવો, કરશનભાઈ સહિત આપ આગેવાનો, જિલ્લાથી પધારેલા અખિલ ભારતીય જિલ્લાના પ્રમુખશ્રીઓ, ડોક્ટર સેલના આગેવાનો, ડોક્ટરો, આપ સૌ મારા પિતા સમાન વડીલો, યુવાન મિત્રો, આ મંચ પર આપ સૌનું સન્માન કરું છું, અભિવાદન કરું છું. એક વાર હજુ મંચ પર બેઠા લોકોનું જોરદાર તાળીથી. મિત્રો, આ પ્રદેશ કારોબારી છે અખિલ ભારતીય કોળી સમાજ, અને આટલી મોટી સંખ્યામાં આપણે જિલ્લે જિલ્લેથી આપણા સમાજના યુવાનો હોય, વડીલો હોય, આપ સૌ એકત્રિત થયા એ બદલ આપ સૌને હું પ્રથમ તો હાથ જોડીને આપનું અભિવાદન કરું છું અને લાખ લાખ ધન્યવાદ આપું છું. આપ સૌ પધાર્યા. કોળી સમાજની એકતા શું કહેવાય હમણાં આપણે ટૂંકા સમયમાં આપણે સૌએ કોળી સમાજે બતાવ્યું છે, અને આનું પરિણામ મેં સુરતમાં પણ આ વાત કરી હતી, ફરીથી એકવાર અહીંયા હું દોહરાવું છું કે આનો કોકને જશ જાય તો સમસ્ત કોળી સમાજના લોકોને જાય છે. એ માટે હું આપ સૌને હાથ જોડીને નમન કરું છું અને વંદન કરું છું. આવીને આવી એકતા જો આપણા સમાજમાં હશે તો મારું માનવું એવું છે કે આપણે જે કાંઈ વિચારો લઈને આપણો સમાજ બેઠો છે એ લક્ષ્ય સુધી પહોંચવાનો જે વિચારો લઈને બેઠા છે તેને પ્રાપ્ત કરવા માટે કોઈ નહીં રોકી શકે. મિત્રો, હું હંમેશા બોલતો હોઉં છું, મોટાભાઈ પરસોત્તમભાઈ સોલંકી પણ બોલતા હોય છે કે અમે જે કાંઈ છીએ કોળી સમાજ થકી છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, ખૂબ મોટો ફાળો આપણા સમાજનો છે. આપણે સાચા હતા, અને આ તો ન્યાય અને અન્યાયની લડાઈ હતી, અને આના નિમિત્ત બન્યા નવનીતભાઈ કે આટલા બધા ધારાસભ્યો ભેગા થયા, પ્રથમવાર ભેગા થયા હતા. આટલા ધારાસભ્યો અને મંત્રીઓ
અને એક સાથે રજૂઆત કરીને પડઘા પડ્યા. આપણે સાચા હતા ને આપણે કોઈ જો એક વાત સમજો, આપણા સમાજને ક્યારેય કોઈનું ખોટું નથી કરવું. આ સમાજની લડાઈ પણ નહોતી. લોકો જે વિચારતો હોય વિચારવા દેવાનું, એમાં અમારે કઈ તકલીફ નથી. પણ ભગવાન ન કરે ક્યારેય કોળી સમાજ પર ક્યાંક અન્યાય થાય તે જે રીતે હમણાં જે એકતા બતાવી ને એવી એકતા બતાવજો, એ અપેક્ષા તમારે કઈ રાખો. અખિલ ભારતીય કોળી સમાજ ઈ કોઈ એક એવું સંગઠન નથી, આ વિચારો છે આપણા. અને આ વિચારો આખા ગુજરાતમાં કોળી સમાજ માટે અમે આવતા દિવસોમાં ગામો ગામ નીકળવાના છે. મેં ઘણા બધા સમાજનું હમણાં જોયું છે. ઠાકોર સમાજે આખું સંમેલન એક બહુ મોટું કર્યું અને એના સમાજનો આખો એક કાયદો, એક સંગઠન પ્રસારણ કર્યું. એ લોકોએ વિધાન નક્કી કર્યું. એમ કોળી સમાજનું પણ આવી રીતે આપણા સમાજમાં કાયદા બને, કુવેસોથી આપણે દૂર રહીએ, આર્થિક કઈ રીતે સમાજ આગળ વધે અને કઈ રીતે આપણે બંધારણ આપણા સમાજનું નક્કી કરવું, એ દિશાએ આવતા દિવસોમાં એક ટીમ બનાવી અને આપણે આ દિશાએ હાલવા માટેના પ્રયત્ન આપણે સૌને કરવાના છે. ક્યારેક ક્યારેક આ બંધારણમાં કોઈક એવા નિયમો નક્કી થાય તો એ કદાચ પસંદ આવે ન આવે એવું પણ શક્ય બને કદાચ સમાજમાં. પણ કોઈકને ને કોઈકને કડવું તો થવું પડશે ને. અમે કડવા થશું સમાજ માટે, એવી ચિંતા નથી. સમાજનો આગેવાન સાચો એ જ કહેવાય. કદાચ કોઈક સમાજના લોકોને સારું ન લાગે ને કદાચ ગાળ આપે ને તો એ ગાળ પણ સ્વીકારી લેવાય, એ સમાજનો સાચે આગેવાનો કહેવાય. અમે 1998 પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત જાફરાબાદમાં કરી. મિત્રો, આજે ગર્વ સાથે એમ કહી શકું કે આ ગુજરાતમાં સૌથી વધારે સમૂહ લગ્ન કંઈક થતા હોય તો જાફરાબાદ તાલુકાના 42 ગામ છે ને 42 ગામમાંથી 39 ગામમાં સમૂહ લગ્ન થાય છે. મિત્રો, એ અમારા માટે ગૌરવની વાત. આજે એનો ફાયદો લોકોને દેખાવા માંડ્યો. એક શરૂઆત અમે 1998 થી કરી હતી. આજે લોકો એક નાનું એવું છોડ વાવ્યું તો આજે વટવૃક્ષ તરીકે આખા સમાજમાં ફેલાઈ ગયું છે. આર્થિક રીતે એ સમાજ, આપણો સમાજ આર્થિક રીતે એનાથી આગળ આવ્યો છે. નહીં તો અમે હું દાખલા આપું છું કે ભૂતકાળમાં જે વડીલોએ એક દીકરી પરણાવી હશે ને અને દીકરી 18 વર્ષની થતી અને 18 વર્ષની થાય એટલે દીકરા બાપને પરસેવો ભરવા બનતો. 5 વીઘા જમીન હોય અને 5 વીઘા જમીન કોઈકને ગીરવી રાખીને એક દીકરી પરણાવવા માટે હાથમાંથી 5 વીઘાનો કટકો ક્યારે વયો જતો ને એ ખબર ન પડતી. બાપને ક્યારેક પૂછો કે એક દીકરી પરણાવવા માટે કેવી સ્થિતિ. પણ આજે એ વડીલોને બધાને ખબર છે. કદાચ એક દીકરી હોય, 2 દીકરી હોય, 3 દીકરી હોય તો એમને ખબર છે મારા ગામમાં સમૂહ લગ્ન થશે, મારા ગામના લોકો કરિયાવર ભેગું કરશે અને હવે એને કોઈને ચિંતા નથી. આ એનો દાખલો શરૂઆત આપણે જે કરી આજે વૃક્ષ તરીકે, એવી જ રીતે આપણે આપણા સમાજનું એક બંધારણ નક્કી કરવાનું છે. એનો ફાયદો લાંબા ગાળે મળશે. અને આજે ગુજરાતમાં ઠેક ઠેકાણેથી આપણે લીગલ સેલના એડવોકેટો આવ્યા છે ત્યારે હું લીગલ સેલ પણ એક ઊભું કરવું જોઈએ, આપણે ડોક્ટર સેલ પણ ઊભું કરવું જોઈએ, એવી દરખાસ્ત આજે આપના આ મંચના માધ્યમથી હું મૂકવા માંગુ છું. અને સાહેબને, અધ્યક્ષ સાહેબને, રાષ્ટ્રીય અધ્યક્ષ સાહેબને એક મારી વિનંતી હશે કે અમારા કનુભાઈ અહીંયા બેઠા છે. કનુભાઈને રાષ્ટ્રીય યુવા પ્રમુખ, કાર્યકારી પ્રમુખ બનાવવા માટે મારું એક નિવેદન છે. જો આપ સ્વીકારો તો મારા ભાઈ છે કનુભાઈને રાષ્ટ્રીય યુવા છો, નાની વય છે, કામ કરવાની ધગજ છે અને એ ધગજના અનુસંધાને મિત્રો હું ગુજરાત રાજ્યભરના યુવાનોને જે સોશિયલ મીડિયામાં જ્યાં લડતમાં હારે ભેગા થઈને કામ કર્યું છે એનું અભિવાદન કરું છું અને લાખ બિરદાવું છું. ધન્યવાદ. લીગલ સેલના લોકો હોય દરેક જે જેની રીતેથી કામગીરી કરી શક્યા એને હું અભિવાદન કરીશ. આ કોઈ એક હીરાલાલ સોલંકીની લડાઈ નહોતી, પુરુષોત્તમ સોલંકીની લડાઈ નહોતી. આ એક સમાજને એક ન્યાય આપવાની વાત હતી.
ગુજરાત રાજ્ય સરકારે આપણે સહયોગ આપ્યો છે. આખી એક એસઆઈટી ની ટીમ બનાવી. જો એ ન બન્યું હોત તો આ શક્ય ન બને. અને સતત લડાઈ આપતા રહ્યા સમાજના લોકો, અને એના પરિણામના અનુસંધાને આપણે સફળતા મળી છે મિત્રો. એવી રીતે હર હંમેશ માટે સમાજના લોકો પાસે મારી વિનંતી રહેશે. ક્યારેક ક્યારેક સમાજના આગેવાનોથી નાની મોટી કદાચ ભૂલ થતી હશે. હું આ મંચના માધ્યમથી હું યુવાનોને આ તબક્કે કહેવા માંગુ છું મિત્રો, કે આપણા કોઈ વડીલો, કોઈ આગેવાનો, કોઈ ધારાસભ્યો, કોઈ મંત્રીઓ એને આપણા સમાજના યુવાનો થકી કટાક્ષ વાપરતા નહીં, એ મારી હાથ જોડીને આપ સૌને વિનંતી કરું. કદાચ તમે એનો આભાર ન માની શકો, કાંઈ વાંધો નહીં. ઘણી બધી વખતે આપણાને આપણા સમાજનું નીચું દેખાવાનું કામ આ સોશિયલ મીડિયા મારફતે કરે છે. એવું કરતા નહીં. મારી આપ સૌને જે રીતે માનતા હોય એ રીતે આપ માનીને આ મારી વિનંતી સ્વીકારજો. આપે ખૂબ પ્રેમ આપ્યો છે મિત્રો. આવો ને આવો પ્રેમ આપતા રહેજો. અમે જે કંઈ છીએ કોળી સમાજ થકી છીએ, હજુ એકવાર કહું છું, અને એવો ને એવો પ્રેમ આપતા રહેજો. બીજો અમારા લાયક કઈ સેવા હોય તો અડધી રાતે હોકારો કરજો. તમારા પડકે કદાચ હારા દિવસોમાં ન રહી શકીએ, પણ મેં કીધું તું સુરતમાં આ શનિભાઈ ને બધા બેઠા છે, મેં આ એક બોલી શાયરી બહુ સારી આવે છે એટલે મેં એ વાત કરી. તેરે દિન અચ્છે હૈ मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं बुरे वक्त में काम आते हैं. તમારા માટે કદાચ એવું વિચારતા હોય તો हम तो बुरे लोग हैं પણ बुरे वक्त में काम आते हैं, એવા વ્યક્તિઓ છે. ત્યારે આપ સૌ અમારો અહીંયા ઉપસ્થિત રહીને અમને અમારું કદ ઊંચું કર્યું છે બદલ આપ સૌનો આભાર માનું છું. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ.